વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે ભગવદ્ વાર્તામાં વાંચતા હોઈએ છીએ કે ઠાકોરજી વૈષ્ણવો સાથે વાતો કરતા, માગી માગીને આરોગતા. તો ઘણી વખત આપણને પણ એમ થાય કે ઠાકોરજી બોલતા નથી, તો મારે શું કરવું? તો આજે આપણે એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું, જેમાં આધાર 252 વૈષ્ણવ વાર્તાનો છે. અને આપણા મનમાં કોઈ પણ શંકા થાય ને તો તે પણ ફલરૂપ છે. તેના નિવારણ માટે પણ પ્રભુ સાનુભવ જતાવે છે. તે આજના પ્રસંગ દ્વારા આપણે સમજીશું. અહીં પણ વૈષ્ણવને મનમાં મૂંઝવણ છે કે ઠાકોરજી બોલતા નથી, તો મારે શું કરવું? અને વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 157મી પ્રેમજી લુહાણા. તો ચાલો આજના સત્સંગને માણીએ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રશ્ન તો શ્રી ગુસાઈજીની અવતાર અવસ્થા વેળા પ્રેમજી લુહાણાને અદ્ભુત થાય છે કે ઠાકોરજી બોલતા નથી, તો મારે શું કરવું? તો આધુનિક સ્થિતિમાં જ્યારે પ્રભુનો અવતાર કાલ નથી, એટલે કે અનવતાર કાલ છે, ત્યારે આ સવાલ અનેક વૈષ્ણવોને બની જાય એ સ્વાભાવિક છે. પ્રેમજી આત્મ સંભાષણ કરે છે कि और वैष्णव के यहाँ तो श्री ठाकुर जी बोलत है और मैंने तो श्री गुसाई जी सो कही जो सूक्ष्म साधारण सेवा पधरावे, परंतु श्री गुसाई जी ने कही जो यही सूक्ष्म साधारण है और यही असाधारण है. ધ્યાન આપજો, સૂક્ષ્મ સેવા પધરાવાનું કહ્યું અને તેના પર શ્રી ગુસાઈજીએ કૃપા કરી અને કહ્યું કે આ સૂક્ષ્મ સેવા પણ છે અને અસાધારણ પણ છે, એટલે સ્વરૂપમાં ભેદ કરવો નહીં. કૃપા તો દરેક સ્વરૂપ કરે જ છે, એ આપણે અહીં સમજીશું. અહીં કહે છે સો એ તો કશું બોલત નહીં, એટલે એના મનમાં શંકા થઈ છે કે મેં વસ્ત્ર સેવા પધરાવી છે ને, એટલે ઠાકોરજી મારી સાથે બોલતા નથી. મેં સેવાનો સૂક્ષ્મ પ્રકાર કર્યો છે ને, એટલે ઠાકોરજી મારી સાથે બોલતા નથી. કારણ કે જ્યારે વૈષ્ણવો એકબીજા મળે ત્યારે ભગવત ચર્ચા થતી હોય, તેમાં ઘણા વૈષ્ણવો એમ કહે કે ઠાકોરજી માગી માગીને આરોગે છે, વાતો કરે છે. તો અહીં પ્રેમજી લુહાણાને ખૂબ જ તાપ થઈ રહ્યો છે કે ઠાકોરજી મારી સાથે તો બોલતા નથી, કારણ કે મેં શ્રી ગુસાઈજીને સાધારણ સેવા પધરાવી આપવાનું, સૂક્ષ્મ સેવા પધરાવી આપવાનું કહ્યું હતું. એટલે અહીં કહે છે કે અહીં સમજવાનું એ છે કે આ ભક્તે પોતાના આત્મકથિત શબ્દોને પણ નિર્ગુણ ભાવના સંપુટમાં રાખ્યા છે. નહીં તો કદાચ આવી કંઈક વાણીમાં ઠાકોરજીને કહી દેત કે મોસો ક્यों ન બોલે રે નંદ કે લાલ તેરો કહા લીએ જાત. બીજા વૈષ્ણવ સાથે પ્રભુ બોલે છે, પણ પોતાની સાથે ઠાકોરજી મૌન ધારણ કરે છે. એ વિચારમાં પ્રેમજીની અન્ય વૈષ્ણવ માટે ઈર્ષા નથી પ્રકટ થતી, પરંતુ આ ભક્તમાં એ વખતે પ્રભુની મૃદુલ વાણીનું સાક્ષાત શ્રવણ કરવાની આરતીના દર્શન થાય છે. એ આરતીના કારણે દીનતાથી પ્રેમજીને એમ લાગે છે કે મારામાં જ કંઈક ત્રુટી છે, એટલે કે મારામાં જ કંઈક ખામી છે, જેના લીધે શ્રી ઠાકોરજી પોતાની અમૃતમય વાણીનું રસપાન મને કરાવતા નથી. નિસાધન ભાવથી પ્રેમજી પ્રભુને મનોમન વિનંતી કરી રહ્યા છે. કબ દેખો મેરી ઓર નાગર નંદ કિશોર, હમ ચિતવત તુમ ચિતવત નાહી મેરે કર્મ કઠોર. કબ દેખો મેરી ઓર. શ્રી ગુસાઈજી પ્રેમજી ભાઈને એમ શા માટે કહે છે કે યહી સૂક્ષ્મ સાધારણ है और यही असाधारण है. સૂક્ષ્મ સાધારણ કહીને શ્રી ગુસાઈજી પ્રેમજીને એમ સમજાવે છે કે કોઈ પુષ્ટિ જીવ બીજાના ઘેર બિરાજતા ઠાકોરજી કરતા પોતાના માથે બિરાજતા પ્રભુનો પાવર ઓછો છે એમ માને છે, ત્યારે એના સેવ્ય પણ સાધારણ અતિ સાધારણ રૂપે બિરાજે છે. પરંતુ મારે ઘેર બિરાજતા ઠાકોરજી સાક્ષાત પૂર્ણાનંદ શ્રી હરિ છે. એવો જ્યારે વૈષ્ણવને પોતાના સેવ્ય સ્વરૂપ માટે અસાધારણ ભાવ આવી જાય છે ને, ત્યારે આપત્તા સામાન્ય લાગતું નથી, એટલે આ પણ સામાન્ય લાગતું નથી. એટલે કે ધાતુનું, ચિત્રજીનું કે વસ્ત્ર સ્વરૂપ એના અસાધારણ મૂળ સ્વરૂપના દર્શન કરાવે છે. એટલે સ્વરૂપમાં ભેદ
કરવો નહીં. બધા શ્રીનાથજીના સ્વરૂપ છે. શ્રીનાથજી રૂપ બદલીને પધાર્યા છે. એટલે શ્રી વિઠ્ઠલેશ પ્રભુ પ્રેમજીને કહે છે કે યહી અસાધારણ હૈ. આ ભક્તમાં જ્યારે નિસાધનતા અને દીનતાનો ભાવ જાગી જાય છે ત્યારે પ્રભુ એના ઉપર શ્રી કૃપા કરે છે. તે વાર્તા સમજાવે છે. પાછે ઉત્થાપન કે સમય નાય કે ઉત્થापन किए ता समय देखे तो समस्त ग्वाल मंडली के दर्शन भये. वस्त्र के तार तार स्वरूप देखे सगरे गादी पे स्वरूप के दर्शन भये. तब मन में विचारी जो मेरे मन में जो मनोरथ हो तो श्री गुसाई जी पूर्ण किए. देखो यही असाधारण है और यही साधारण है. ઠાકોરજી બોલતા નથી તો વૈષ્ણવે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન પ્રેમજી લુહાણાની વાર્તામાંથી આપણને અતિ વિસ્તારથી મળી આવે છે. આવા માર્ગદર્શનને આપણા પુષ્ટિ જીવનમાં વણવાથી ઠાકોરજી આપણી સાથે બોલવા પ્રેરાય એવી આપણી ભક્તિની વિલક્ષણ દશા નિર્માણ થઈ શકવાનો અહીં અવકાશ મળી જાય છે. પ્રેમજીભાઈએ શ્રી ગુસાઈજીને સૂક્ષ્મ સેવા પધરાવવાની વિનંતી કરી છે અને એવી સેવા મનથી કરતા કરતા પ્રેમજીને પોતાના સેવ્ય સ્વરૂપમાં પ્રેમ અને ભાવ પ્રકટ થઈ જાય છે. ત્યારે એમના માટે એક વખત સૂક્ષ્મ લાગતું સાધારણ સ્વરૂપ પોતાનું અસાધારણ રૂપ પ્રકટ કરે છે. અર્થાત પોતાના સેવ્ય સ્વરૂપમાં કોઈ પણ સેવકને પરાત્પર પરબ્રહ્મનો ભાવ આવી જાય છે ત્યારે એવો ભક્ત પોતાના અહોભાગ્ય માને છે કે સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડના નાથ એવા ગોકુલપતિ મારી પાસે સેવા લઈ રહ્યા છે. પ્રભુની સેવા હું કરી રહ્યો છું એવો ભાવ આ લુહાણા ભક્તમાં હોત તો એમણે પોતે કરેલા સાધનનું બળ એમના મનમાં સ્થિર થઈ જાત અને એ અવસ્થામાં ક્યારેય એમનામાં નિસાધનતાનો ભાવ નિખાર ન પામી શકત. પરંતુ પ્રેમજી લુહાણાની સેવા કેટલી પ્રેમાત્મક, ભાવાત્મક અને મહાપ્રભુજીના સિદ્ધાંતાત્મક છે એના અદ્ભુત દર્શન આ વાર્તા કરાવે છે. સો ભલી ભાંતિ સો સેવા કરન લાગ્યો. મંગલા સિંગાર રાજભોગ કરી કે અનુસર કરી પાછી જો કોઈ વૈષ્ણવ આવે તાકો મહાપ્રસાદ કી પાત્રી ધરતો. એટલે ઠાકોરજી આપણી સાથે ન બોલતા હોય તો જ પ્રેમજીએ અભિવ્યક્ત કરેલ ભક્તિની આવી પરંપરામાં વૈષ્ણવ પોતાનો પુષ્ટિ જીવન ઢાળે તો એવા ભક્ત પર કૃપા કરીને ઠાકોરજી ક્યારેય બોલવા પ્રેરાઈ જાય. એટલે આપણે જે સેવાનો પ્રકાર છે તે પ્રમાણે સેવા કરીએ. ભલે ને ઠાકોરજી બોલતા ન હોય પરંતુ એક સમય એવો આવે છે કે ઠાકોરજી આપણી સાથે વાતો કરે છે. અને વાલા વૈષ્ણવો, ઠાકોરજી બોલે નહીં કારણ કે આપણે એની બોલી સમજતા નથી. આપણે જે બોલીએ છીએ તે તો તે સાંભળે જ છે અને આપણે પણ ઠાકોરજીની બોલી સમજવાનો પ્રયાસ કરવાનો છે. તેઓ કોઈ ગુજરાતી, હિન્દી કે કોઈ પણ ભાષામાં બોલે તેવું જરૂરી નથી. તેઓ સંકેત દ્વારા, કોઈ વૈષ્ણવ દ્વારા, કોઈ ભગવદીય દ્વારા, ગુરુદેવ દ્વારા, કોઈના હૃદયમાં બિરાજીને ઘરના વડીલો દ્વારા આ કોઈ પણ પ્રકારે આપ સંકેત કરે છે. બસ આપણે એમની બોલીને સમજવાની છે. એટલે અહીં કહે છે કે પ્રેમજી લુહાણાએ અપનાવેલી ભક્તિની પરંપરા શી છે. શ્રી મહાપ્રભુજીની વાણી અનુસાર પ્રેમજી પોતાનું પુષ્ટિ જીવન ઠાકોરજી સંગ જીવી રહ્યા છે અને તેથી જ યથાલાભ સંતોષ જેવી આચાર્યજીની વાણીનું એ સતત પરિપાલન કરી રહ્યા છે. એને પ્રસ્ફુટ કરતા વાર્તા કહે છે. તા પાછે આપ मेहनत मजूरी करवे जातो सो उत्थापन के समय आई जातो इतने में खर्च लायक मिली जातो. आचार्य चरणे समझावेला तनुजा वितजा सेवाનું સંપૂર્ણ રહસ્ય આ એક વાક્યમાં અંગડાઈ લઈ રહ્યું છે. પ્રેમજી લુહાણા પોતે મહેનત કરીને મજૂરી કરે છે. એમાં એમની તનુ સેવાનો અંગ સમાવિષ્ટ થઈ જાય છે. એમાં એમની તનુ સેવાનો અંગ સમાવિષ્ટ છે અને એ મજૂરીમાંથી ઉપરથી દ્રવ્યનો વિનિયોગ એ શ્રી ઠાકોરજી માટે જ કરે છે. એમાં એમની વિતજા સેવાની ઝાંખી થાય છે. તદુપરાંત શ્રી વલ્લભ પ્રભુએ કથિત સેવાયામ વા કથાયામ વા એટલે વાક્યને પ્રેમજીભાઈ સાક્ષાત જીવી રહ્યા છે. વાર્તામાં એમ કહે છે
કે ફેરી નાઈ કે ઉત્થાપન ભોગ સેન કરી કે પાછી ભગવદ વાર્તા મેં જાતો, યા પ્રકાર ભલી ભાંતિ સેવા કરતો. આનો નિષ્કર્ષ એ છે કે જે ભક્ત શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને તદ અનુસાર ઠાકોરજી સંગ પુષ્ટિ જીવન વિતાવે છે, ત્યારે શ્રી આચાર્યજીના સિદ્ધાંતોનું અનુસરણ કરતા આવા સેવક માટે સેવ્ય સ્વરૂપને પ્રેમનો ઉભરો આવી જાય છે અને એ ઉભરાના આવેશમાં મૌન ધારણ કરેલ ન બોલતા પ્રભુ અચાનક બોલતા થઈ જાય છે. આ રહસ્યને જ પ્રતિપાદિત કરતા वार्ता भाव प्रकाश में श्री हरिराय जी आज्ञा करे छे कि या में यह जताए जो वैष्णव को श्री गुसाई जी के वचन में विश्वास रखनो और सेवा भाव प्रीति संयुक्त करनी, सो तो प्रभु अनुग्रह करी के सानुभवता जनावे. मारा प्रातः स्मरणीय गुरुजी पूज्यपाद गोस्वामी श्री दीक्षित जी महाराज श्री शुद्धाद्वैत ब्रह्मवाद नु स्वरूप समझावता मने कहता कि जे एक छे ते अनेक छे अने जे अनेक छे ते एक छे, एक अने अनेक एक ज छे. आना साक्षात लीलात्मक दर्शन प्रेमजी भाई नी वार्ता में थाय छे. एक वस्त्र सेवा में भगवत कृपा थता प्रेमजी भाई ने एना तार तार में ठाकुरजी ना दर्शन थाय छे अने गादीजी पर अनेक स्वरूप आ भगवदीओने पोतानी सुरम्य झांकी करावी रह्या छे. त्यारे मारा गुरुजीए समजावेला एक छे ते अनेक ना सिद्धांतनी आ लीला अनुभूति बनी जाय छे. तत्पश्चात प्रेमजी भाई ने मन में विसामण थई जाय छे के इतने स्वरूपन को सेवा सिंगार मोते कैसे बनेगो. त्यारे श्री विठ्ठलेश प्रभुनी कृपाथी आवा अनेक स्वरूपो पुनः एक बनी जाय छे. वार्ता कहे छे ता पाछे भोग सरायवे गए सो देखे तो प्रथम हतो तैसे ही वस्त्र सेवा है. आम पूज्यपाद गुरुजीए समझाव्या प्रमाणे प्रेमजी ने ख्याल आवी जाय छे के जे अनेक छे ते एक छे. वार्ता कहे छे तब प्रेमजी मन में कहे जो श्री गुसाई जी तो परम दयाल है, जैसे भक्तन के मन को मनोरथ होय सो पूर्ण करे है. प्रेमजी भाई नी वार्ता वांचीने कोईने सहेज गभराट थई जाय के आ भक्त जेवी भक्तिनी कक्षा आपणी न आवे ત્યાં સુધી શું પ્રભુ આપણી સાથે બોલશે નહીં? વાસ્તવમાં તો કોની સાથે ક્યારે બોલવું એ શ્રી ઠાકોરજીની ઈચ્છા પર નિર્ભર છે. એના માટે શ્રી મહાપ્રભુજી આપણને શીખવે છે કે સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુ પાસે પુષ્ટિ જીવે નિજે ઈચ્છાતઃ કરિષ્યતિનો સકારાત્મક પ્રતિસાદ આપવો જ ઉચિત રહેશે. આ સિદ્ધાંતને અપનાવતી વખતે વૈષ્ણવ હતાશ ન પામે કે સેવા વખતે એનો આનંદ તિરોહિત ન થાય. એના માટે શ્રી આચાર્યજીએ શ્રી ઠાકોરજી બોલતા ન હોય ત્યારે પણ બોલવા પ્રેરાય એના અનેક રંગીલા રસીલા ઉપાયો દર્શાવ્યા છે. આ ઉપાયો લીલા ભાવથી ચકચૂર છે, જેના કારણે સેવા કરતી વખતે આપણા આનંદ કે પ્રભુ સાથેના ખેલના ભાવમાં સ્ખલન ન પડે. સૌથી પહેલા તો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ઠાકોરજીની સેવા બાલભાવથી કરવાની છે. નાનકડું બાળક ક્યાં બોલે છે, તોય આપણે એની સામે નાજુક નખરા કરીને ઉલુલુ કરીને લાડ લડાવીને હાવભાવ કરીને બાળકને બોલાવતા રહીએ છીએ ને, ત્યારે આપણી તાપ ભાવ ભરી ચેષ્ટાઓથી ઘરનું બાળક પણ ક્યારેક હસી પડે છે. સેવા વખતે ઠાકોરજી સન્મુખ આવો અભિગમ ધરાવવાથી સેવામાં ખેલનો ભાવ સહજ રીતે સરવા માંડે છે. શ્રી મહાપ્રભુજીના આનંદ પરમાનંદ કે સહજ સ્મિત નામોને યાદ કરીને આપણે પ્રસન્ન મુખથી સેવા કરતા હોઈએ તો આપણા મુખના દર્પણમાં પ્રભુને પોતાનું સ્મિત પ્રતિબિંબિત થઈ રહ્યું છે એવું લાગશે. એવો અતુલ પ્રતાપ સર્વોત્તમજીના નામનો છે. આપણું સેવ્ય સ્વરૂપ આપણી સાથે બોલવાની લીલા ભલે ન કરતું હોય તો વૈષ્ણવે પ્રભુ સામે લીલા જરૂર કરી દેવી જોઈએ. પ્રભુના વ્રજભક્તો સાથેના જે વાર્તાલાપ કે ડાયલોગ છે એવા કૃષ્ણ પક્ષના ડાયલોગ આપણે આપણા ઠાકોરજી સન્મુખ બોલવા જોઈએ. જેમ કે લગ્ન વેળા કન્યાના પિતાનો ડાયલોગ પુરોહિત બોલે છે, આ કન્યા તને સોંપી. એ વાક્યો પરણેતર છોકરીનો પિતા નથી કહેતો પણ વરાવનાર બ્રાહ્મણ કહે છે. પિતા તો મૌન સેવતો હોય છે, તેમ ઠાકોરજી આપણી સાથે મૌન રહેતા હોય તો અષ્ટસખાની વાણીનો આધાર લઈને ઠાકોરજીના ડાયલોગ બોલતા આપણે કહી શકીએ છીએ કે મૈયા મોહે માખણ મિશ્રી ભાવે.
યશોદા મૈયા સામે નંદરાજ કુમારે ઉચ્ચારેલા આ શબ્દો સાંભળીને ક્યારેક આપણા ઘરના ઠાકોરજીને આપણા હાથની માખણ રોટી આરોગવાની સ્ફૂર્તિ આવી જશે. આવું લીલાગાન કરતા વૈષ્ણવમાં ઉત્સાહ આવી જાય છે અને પ્રભુ માટે ઘી ચોપડેલી સુકોમલ રોટી ધરતા એ મસ્તીમાં ગાતો જાય છે. ગોવિંદ માગત હે દધી રોટી, માખન સહિત દેહુ મેરી જનની, શુભ્ર સુકોમલ મોટી. જો કछु માંગો સો દેહુ મોહન, કાહે કો આંગન લોટી. આપણી કરેલી રોટીમાં સ્વાદ ઉત્પન્ન કરાવવા માટે વૈષ્ણવને પુનઃ પ્રેમથી ગાવું જોઈએ. કટહરિયા પ્રભુ કો રુચિ ઉપજી, માખન સો ચુપરી. આવું કીર્તન ગાન કર્યા પછી ઠાકોરજીને વિશેષ ઉદ્દીપન કરવા પ્રભુના પક્ષના બીજા ડાયલોગ બોલવાનો અવસર અહીં ન છોડવો જોઈએ. આગે આવરી છકહારી, મૈયા છાક સવારે પઠઈ, તો કિત રહી અવારી. આવો આપણે ઉચ્ચારણ કરીએ અને તે વખતે ઉદ્દીપન થયેલા પ્રભુને આપણામાં છકહારીનો ભાવ આવી જાય તો આપણો તો બેડો પાર થઈ જાય. વાસ્તવમાં તો નિત્યલીલામાં ઉદ્દીપન વિભાવ અને તાદાત્મ્યનું ચક્ર ચાલે છે. વ્રજભક્તોનો ભાવ આપણામાં ન આવે તો ચિંતા ન કરવી, પરંતુ આવી રીતે પ્રભુના પક્ષની વાણી ઉચ્ચારીને આપણે વ્રજભક્તોના ભાવની ભાવના તો કરી જ શકીએ ને. આવી ભાવનાથી ભાવ સિદ્ધ થશે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભાવો ભાવનયા સિદ્ધ. જેમ કે યશોદાજી જગાડે છે એ વખતે યશોદા સંગ લાલિત જીદ કરી રહ્યા છે. મોહન ઉઠહી રાર મચાઈ, છાંડી દે જૂઠી કામ ધામ, સબ માખન રોટી દે મોરી માઈ. વાસ્તવમાં તો આવી જીદ પ્રભુ આપણી સાથે નથી કરતા, କିନ୍ତୁ ઠાકોરજીના પક્ષનું આવું વાક્ય આપણે પ્રભુ સામે બોલીએ ને એ બાળકને લડાવવાની એક રીત છે. એ બાળકને લાડ લડાવવાની એક રીત છે. એટલે જ કહ્યું, સેવા રીત પ્રીત વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. આપણા સેવ્ય સ્વરૂપ સંગ આવી રીતે આ પ્રમાણે લીલા શરૂ કરી દઈએ ત્યારે ઠાકોરજી સાથે એક ગેમ કે રમત શરૂ થઈ જાય છે. અહીં સમજવાનું છે કે આપણો આ ઘરનો ઠાકોર આપણી સોપાધિક ભાષાને સમજી શકતા નથી, પણ વ્રજભક્તોની નિરૂપાધિક ભાષા પ્રભુ સમજે છે અને આનંદ માણે છે. આપણને જે ઠાકોરજીને કહેવું છે એ જ વ્રજભક્તોના શબ્દોમાં કહીએ તો આપણી વાણી કે વાતાવરણ બંને કેટલા મીઠા થઈ જાય છે તેના દર્શન કરી લઈએ. વ્રજવધુ કહે છે, ઉપર જો ગિરિધર બસે, નીચે જો ઘર હોય, બિન બુલાએ બોલીએ, નૈનન કો ફલ લેત. ન બોલતા ઠાકોરજી સાથે આપણો આવો માધુરી ભર્યો સંવાદ હોય તો એ પ્રભુને કેટલો આહલાદક લાગે છે એની આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. એનું કારણ એ છે કે આપણા સેવ્ય સ્વરૂપ મધુરાધિપતિ છે. આવા મધુર મૂર્તિ ઠાકોરજી આપણી માથે પધાર્યા છે અને એમણે આપણી સાથે સાધારણીકરણ કર્યું છે. અહીં સમજવાનું રહસ્ય એ છે કે જ્યારે આપણે વ્રજભક્તોની વાણી પ્રભુ સન્મુખ બોલીએ છીએ ત્યારે એ વખતે ઠાકોરજીને પોતાના પ્રિય વ્રજભક્તોની પ્રેમાત્મક શુદ્ધિ થાય છે. આના કારણે પ્રભુ આનંદ વિભોર થઈ જાય છે. જેમ સ્વામિનીની કોઈ કથા દૂતી પ્રભુને કહે ત્યારે સૌથી પહેલા ઠાકુર એ દૂતી પર પ્રેમથી વરસી જાય છે, તેમ વ્રજભક્તોની દૂતી બનીને સેવ્ય સ્વરૂપને એમની સ્મૃતિ કરાવવામાં આપણે નિમિત્ત બનીએ ત્યારે નંદરાજકુમારના આપણા માટે કેટલું પ્રેમાત્મક વાલ ઉભરી જતું હશે એની આપણે કલ્પના પણ નથી કરી શકતા. ચિત્તને એકાગ્ર કરીને વ્રજભક્તોના ભાવથી આપણે ભાવના કરી શકીએ એનું સંપૂર્ણ યોજન કીર્તનોમાં છે અને એના લીધે સમસ્ત લીલાનું એક અદ્ભુત ચિત્રાંકન આપણી માનસ સૃષ્ટિમાં પ્રકટ થઈ જાય છે. ઠાકોરજીના પક્ષના ડાયલોગ બોલતી વખતે આપણે મસ્તી ભરી અદાથી કહેવાનું કે ભૈયા મૈયા હો અજહુ છાક ન આઈ, ભાઈ અવારે ભૂખ લગી હૈ કહા બેર લગાઈ,
પ્રભુ આવી મધુર વાણી જાણે આપણે સાંભળી હોય ને એવી મધુર ચેષ્ટા કરીને એના પ્રત્યુત્તર રૂપે આપણે વ્રજભક્તોના ભાવની વાણી ઠાકોરજી સન્મુખ ગાન કરવાની છે. તુમકો મૈયા છાક પઠાઈ બાની સમજ હસ સુખ પાવત તાહી ઠોરહી ધાઈ. વ્રજાંગનાની મીઠાશભરી શબ્દવાણી ઘરના ઠાકોરજીની નિકટ જઈને પ્રેમલળી ભાષામાં બોલવાથી એક લીલાનું વાતાવરણ નિર્માણ થઈ જાય છે. લીજે લાલન અપની છાક. આમ રાગ, ભોગ, શિંગાર આદિને પ્રભુની લીલા સાથે જોડીને પુષ્ટિ જીવન વ્યતીત કરનાર વૈષ્ણવની પ્રત્યેક પળ આનંદની તરંગાવલી બની જાય છે. અને એમાં આપણી સંગ આપણો આનંદ સ્વરૂપ ઠાકુર પણ સ્નાન કરી લે ને તો આપણા ભાગ્ય ધન્ય બની જાય. સકલ લોક કી સંપદા લે આગે ધરીએ, ભક્તિ બિના માને નહીં જો કોટિક કરીએ. દરેક પુષ્ટિ જીવને એ સમજવું આવશ્યક છે કે શ્રી વલ્લભ પ્રભુની નિતાંત કૃપાથી આપણને ભગવત સેવા કરતી વખતે શ્રી કૃષ્ણનો સાક્ષાત સંબંધ મળે છે. અગ્નિની પાસે જવાથી જેમ અગ્નિની ઉષ્ણતા આપણને મહેસૂસ કરી શકીએ છીએ, તેમ ઠાકોરજી આપણી સાથે બોલતા હોય કે ન બોલતા હોય તોય પ્રભુના આવા દુર્લભ અતિ દુર્લભ સંગથી ઠાકોરજીના પ્રેમ અને ભાવની ઉષ્મા આપણા ભાવમાં ઉષ્ણતા લઈ આવે છે. આપણા ભગવત પ્રેમને એ પ્રજ્વલિત કરે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ઉષ્ણ સ્પર્શવત યથા યથા ભગવન નૈકટ્યમ તથા તથા સ્નેહાતિશય. પ્રભુના સુખ કે સમર્પણના આવેશમાં જેમ આર્ત થયેલ નિસાધન બનેલ વ્રજનાર વ્રજાદીપને કહે છે, તેમ આરતી ભાવથી આપણે પણ કહી શકીએ તો આપણું તો જીવન સફળ થઈ જાય ને. વ્રજ યૌના પ્રભુને શું કહે છે? બહોત ફિરી તુમ કાજ કન્હાઈ, ટેર ટેર હો ભઈ બાવરી, દો ભૈયા તુમ રહે લુકાઈ. ગ્વાલિનીના આવા દીન વચનો સાંભળીને પ્રભુના માખણ જેવા કોમળ હૃદયમાં વ્રજભક્તોના વિરહની આંચ લાગી જાય છે. ત્યારે આપણું હૃદય દ્રવિત થઈને ઠાકોરજી એની સાથે કેવલ બોલતા નથી પણ પોતાના ભવનમાં બોલાવી એને કહે છે, ટેર સુનત મોહન ઉઠધાય ભીતર ભવન બુલાઈ. આપણા સેવ્ય સ્વરૂપ આપણી સાથે બોલતા હોય કે ન બોલતા હોય તોય શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીને અપરિમિત કૃપાના કારણે ઔદાર્ય ઉદધી શ્રી ઠાકોરજી સદાય અમિત દ્રષ્ટિથી આપણા પર કૃપા વરસાવી જ રહ્યા છે. એ પુષ્ટિ ભક્તિ માર્ગની અવિચલ હકીકત સુરદાસજી ગાય છે. કૃપાયા મુખ કી જબ દેખો તબ તૈસે. આચાર્ય ચરણના પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો ન્યારી ન્યારી કૃપા, ન્યારી ન્યારી બાતે 101 કહી ન જાતે. વાસ્તવમાં તો ઠાકોરજી બોલતા નથી તો મારે શું કરવું એની ચિંતા કર્યા વગર જે મહાભાગ્યશાળી પુષ્ટિ ભક્ત ઠાકોરજી સાથે એક તરફી સ્નેહ કરતો હોય છે તે અતિ ધન્યતાને પાત્ર છે. પ્રભુ એની સાથે બોલે છે કે નહીં એની અપેક્ષા રાખ્યા વગર આવા ભગવદીયની ઠાકોરજી પ્રત્યેની એક તરફી નિરુપાધિક ભક્તિ ઉત્કૃષ્ટ કક્ષામાં અભિરમતી હોય છે. શ્રી લક્ષ્મણ નંદન અને શ્રી વલ્લભ નંદનના ચરણ કમલનો જેને દ્રઢ આશ્રય સિદ્ધ થયો હોય એવા બળભાગી પુષ્ટિ ભક્તની સાથે પ્રભુ કેવલ બોલવા સુધી પોતાને સીમિત રાખતા નથી, પરંતુ એવા વલ્લભીજન પર ઘરના ઠાકોરજી કેવી અપરિમિત કૃપા વરસાવે છે એના દર્શન કરાવતી રસિકદાસજીની પંક્તિ છે. રસિક ચરણ શરણ સદા રહત હૈ બળભાગી જન, અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાથે. જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ માતે. કાહે કો દેહ દમત સાધન કર મૂર્ખ જન, વિદ્યમાન આનંદ ચંદ ચલત ક્યો અપાથે. રસિક ચરણ શરણ સદા રહત હૈ બળ ભાગી જન, અપનો કર શ્રી ગોકુલપતિ ભરત તાહી બાથે. એટલે પોતાના કંઠે લગાવી લે છે, બાથ ભીડી લે છે. આપણા ઠાકોરજી એવી કૃપા કરે છે. માટે કોઈ પણ પ્રકારની શંકા કર્યા વગર ઠાકોરજી આપણી સાથે બોલે કે ન બોલે આપણે બોલ્યા કરવું. ક્યારેક ઠાકોરજી કંટાળીને જવાબ તો આપશે જો, ક્યારેક પ્રયત્ન કરી જોજો.
પ્રભુને વેણું ધરાવીએ તો વિનંતી કરીએ કે પ્રભુ ખાલી ખાલી શું વેણું ધારણ કરો છો, વેણું બજાવો, મારે આપનો વેણું ના સાંભળવો છે. આવી કાલી ગયેલી વાતોથી પ્રભુ ખૂબ જ પ્રસન્ન થાય છે. દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો રે. પ્રભુને દીન ભક્તો ખૂબ જ ગમે છે. જ્યાં સુધી આપણામાં અહંભાવ છે ત્યાં સુધી પ્રભુની કૃપાનો અનુભવ આપણે નહીં કરી શકીએ. જ્યારે હું અને મારું મટી અને આ બધું મારા ઠાકોરજીનું છે એમ થઈ જશે ને ત્યારે પ્રભુની કૃપાનો અનુભવ થશે. અને આ લૌકિક સાધન સંપત્તિ એ પ્રભુમાં વિનિયોગ કરવાની છે અને પ્રભુની આજ્ઞા લઈને કરવાની છે. શિક્ષાપત્રમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજી આ પ્રકાર દર્શાવે છે કે આપણા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય કે કંઈ પણ હોય તો પ્રભુની આજ્ઞા લઈને દ્રવ્ય એમાં વિનિયોગ કરવો. અને દીકરાના લગ્ન કરતા હોઈએ તો પણ મનમાં વિચારવું કે એની વહુ આવશે, એ પણ ઠાકોરજીની સેવામાં હાથ લગાડશે તો આ લૌકિક પણ અલૌકિકમાં પરિવર્તિત થઈ જશે. તેવી જ રીતે ઘરના સભ્યો એ ફક્ત ઘરના સભ્યો નહીં પણ મારા વલ્લભના લાડીલા વાલા વૈષ્ણવો છે એ મનમાં ભાવ રાખશો ને તો અલગ જ પ્રેમ ઉત્પન્ન થશે. માટે દ્રષ્ટિ તો બધા પાસે છે, એવો દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. તો આપણે આપણી દ્રષ્ટિ બદલીએ અને દીનતાથી બધા સાથે રહીએ, નમ્રતાથી રહીએ, કારણ કે દરેક જગ્યાએ બધે શ્રી વલ્લભ પ્રભુ કહો કે શ્રી ગુસાઈજી, શ્રી હરિરાય મહાપ્રભુજી બધાએ નમન કરવાનું કહ્યું છે. અને આપણે પણ ગુજરાતીમાં કહેવત છે ને કે નમે તે સૌને ગમે. અને તણખલું છે એ ગમે એવું વાવાઝોડું આવે ને તો તણખલાને કંઈ તકલીફ પડતી નથી, પરંતુ જે અક્કડ થઈને ઊભા હોય એવા ઝાડ હોય ને એ ઝાડ એ વાવાઝોડામાં પડી જાય છે. તો એ પણ આપણને સૂચવે છે કે આપણે નમ્રતાથી નમીને રહેવું અને તે પણ ખોટી રીતે નહીં, સાચા મનથી નમીને રહેવું, કારણ કે આપણા ઠાકોરજીને નમ્રતા ખૂબ જ ગમે છે. તો આપણે એવું વર્તન કરીએ, કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીએ અને કોઈ પણ કાર્ય કરીએ ત્યારે વિચારવાનું કે આવું હું કરીશ તો એ મારા શ્રીનાથજીને ગમશે કે શું. કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને કોઈ પણ કાર્ય કરશો ને તો ક્યારેય કોઈને દુઃખ નહીં લાગે અને પ્રભુ પણ પ્રસન્નતામાં બિરાજશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે એવા એક વૈષ્ણવની વાર્તા જોઈશું કે શ્રી ગુસાઈજીએ જેને વસ્ત્ર સેવા પધરાવી આપી હતી. સૌ પ્રથમ આપણે એક વલ્લભકુલના બાલક છે શ્રી ગોકુલોત્સવજી કે જેના વચનામૃત પ્રભુ કૃપાથી હમણાં જ પુસ્તક ખોલ્યું અને મળ્યા, જે આ બાબતે જ છે કે સેવાકૃતિ ગુરુ રાજ્યા. તેમના વચનામૃતમાંથી થોડુંક આપણે લઈએ. તેમાં આ વિશે જ ખુલાસો કરેલો છે, ભગવત સ્વરૂપ વિશે જ. એટલે પ્રભુ કૃપાથી તે પ્રાપ્ત થયું છે. એટલે આપણે જે વાર્તા લેવાના છીએ તેના અનુસંધાનમાં જ આ વચનામૃત છે. वल्लभ वंश ने गोस्वामी आचार्य से ब्रह्म संबंध लेने के पश्चात वल्लभ वंश के गोस्वामी आचार्य से ब्रह्म संबंध लेने के पश्चात श्री ठाकुर जी की सेवा का अधिकार प्राप्त हो जाता है. श्री ठाकुर जी घर में बिराजते हैं तो घर घर नहीं रह जाता, वह प्रभु की क्रीड़ा का स्थल बन जाता है. उसका संसार निवृत्त हो जाता है, नंदालय की लीला का स्थल बन जाता है. यथा पक्षी स्वपक्षाभ्याम शिशून संवर्धयेत शनैः. यह हमारे पुष्टि मार्ग में दृष्टि पुष्ट, स्पर्श पुष्ट के प्रकार है. अन्यथा बिना श्री आचार्य से पुष्ट कराए प्रभु चित्र की सेवा करना चित्रकार की कला या परिश्रम की ही सेवा है. जिस प्रकार એટલે અહીં ચોખ્ખું કહે છે કે પુષ્ટ કરાવીને સેવા કરવી. जिस प्रकार कर्म, ज्ञान मार्ग, मर्यादा मार्ग में श्रोता स्मार्त परंपरानुगत प्राण प्रतिष्ठा, आवाहन, विसर्जन आदि होते हैं,
उसी प्रकार पुष्टि मार्ग में प्राण प्रतिष्ठा नहीं होती, अपितु पूर्ण पुरुषोत्तम प्रतिष्ठा होती है। आचार्य श्री गुरु से पुष्टि कराकर उनकी आज्ञा से सेवा करनी चाहिए। सेवा कृतिर गुरोराज्ञा, सेवा गुरु की आज्ञा अनुसार स्वमार्गीय प्रणाली का अनुसार होनी चाहिए। यह आवश्यक नहीं कि सेवा स्वरूप सेवा या चित्र सेवा हो। वस्त्र सेवा, चरणारविंद के छपे वस्त्र की सेवा, मोजा जी की सेवा से भी स्वरूप अनुभव होता है और जीव कृतार्थ हो जाता है। यह आचार्य चरणों के प्रताप का फल है कि आपने अन्यथा कर्तुम होकर नारायण दास कायस्थ को हस्ताक्षर लिखकर पधरा दिए और आज्ञा की कि तो सो स्वरूप सेवा न निभेगी, सो इनको भोग धर के महाप्रसाद लीजिए। मुकुंदास जी ने ब्रह्म संबंध गद्य मंत्र लिखकर पधराया था तथा भोग धर के महाप्रसाद लेने की आज्ञा की थी। रामदास साचोरा के माथे पादुका जी पधराए थे। परे की वार्ता तो प्रसिद्ध है। आनंददास विश्वम्बर दास को श्री आचार्य जी ने श्री नवनीत प्रिया जी के वस्त्र सेवा पधराए थे। किशोरी बाई को श्री यमुना जी की वालुका की थैली पधराकर सेवा की। भोग धर के प्रसाद लेना ऐसी आज्ञा दी थी। रामानंद पंडित को श्री भागवत जी की पुस्तक पधराई, उनका सेवा में अनधिकार देखा। जीवनदास शक्ति के माथे नवनीत प्रिया जी के वस्त्र पधराए। भगवान दास सारस्वत के घर आचार्य चरण पधारे, वहां चौतरा सिद्ध कर भगवान दास जी सेवा करते थे। भगवान दास साचोरा को गद्य मंत्र अष्टाक्षर लिखकर सेवा करने की आज्ञा दी। वे हस्ताक्षर जी का भोग धर के महाप्रसाद लेते थे। कृष्णदास एवं उनकी स्त्री बाट चौड़ाईला गांव के वैष्णव को श्री नवनीत प्रिया जी के वस्त्र पधराए। गोपाल दास शक्ति नरोड़ा को गद्य मंत्र पंचाक्षर लिखकर सेवा में पधराए। बादरायण दास पुष्करणा बादा को श्री नवनीत प्रिया जी के वस्त्र सेवार्थ पधराए। महावन की एक शक्तराणी को कुमकुम के चरणारविंद छाप कर पधराए। ऐसे एक नहीं अनेक उदाहरण वार्ता साहित्य में मिलते हैं। इन महानुभावों ने श्री ठाकुर जी का साक्षात्कार नहीं अपितु सामीप्य के साथ सब सुख लिया है। इन्होंने श्रीनाथ जी में तथा घर के ठाकुर जी में भेद नहीं समझा। जिस प्रकार एक बार कृष्ण भट्ट जी ने वसंत पंचमी जान के अपने घर के श्री ठाकुर जी को खेल खिलाया, वहाँ श्रीनाथ जी फाग खेल लिए। रामदास जी भीतरिया को श्रीनाथ जी के गुलाल अबीर से रगमगे दर्शन हुए। रामदास जी भीतरिया ने श्री गुसाई जी से पूछा कि श्रीनाथ जी को आज कौन ने खिलाए हैं। तब श्री गुसाई जी ने आज्ञा की कि कृष्ण भट्ट ने वसंत पंचमी जान के खिलाए हैं। श्री ठाकुर जी भक्त के वश में हैं। दक्षिण वाले जमुनादास जी ने तुरंत के आगे बढ़ते बढ़ते श्री ठाकुर जी को वो फूल अंगीकार करवाने के लिए 1 लाख रुपया लगा दिए, परंतु प्रभु के उपयोगी पुष्प को म्लेच्छ के हाथ में नहीं जाने दिया। वो 1 लाख रुपये का गुलाब का पुष्प अपने घर के श्री ठाकुर जी के मस्तक पर धर आए। वहाँ श्रीनाथ जी का श्री मस्तक झुक गया। श्री गुसाई जी पधारे तो देखते हैं श्री ठाकुर जी का श्री मस्तक झुका हुआ है। तब आपने पूछा, बाबा आज झुके झुके कैसे? तब श्रीनाथ जी ने आज्ञा की कि आपके सेवक ने आपकी कानी से यह पुष्प धराया है। उनके भाव का स्नेह भरे भार से मेरा मस्तक झुक गया है। अतः अपने यहाँ भी साक्षात पूर्ण पुरुषोत्तम आचार्य गुरु स्वरूप एवं प्रभु स्वरूप उभय भाव से विराजते हैं। અહીં તો ઘણા મોટા વચનામૃત છે, એકદમ સુંદર વચનામૃત છે। એક પેરેગ્રાફ આપણે હજી લઈ લઈએ, ખૂબ જ સુંદર છે। આ આપણે આખું અલગથી લઈશું। અત્યારે આપણે વસ્ત્ર સેવાનો પ્રભાવ જોવાનો છે, એટલે એક પેરેગ્રાફ લઈને પછી જે વૈષ્ણવની વાર્તા લેવાની છે તે લઈશું। एक वैष्णव कणबी पटेल गुजरात के वैष्णव के समूह के साथ व्रज यात्रा के लिए चले। सभी वैष्णवों की सेवा मजदूरी मेहनत करते हुए अपना निर्वाह करते हुए यात्रा कर रहे थे। द्रव्य का अभाव था, उन्हें ज्वर आ गया। उन संपन्न वैष्णवों ने उनका साथ छोड़ दिया। तब उन्हें बहुत विरह हुआ। अब श्रीनाथ जी तथा श्री गुसाई जी के दर्शन कैसे होंगे? यह विरह श्रीनाथ जी सह न सके। श्री गुसाई जी को आज्ञा दी, वाकु मेरे दर्शन की आतुरता है और मोकू भी है। मोको नींद नहीं आवे, सो वाकु वेगी बोलाओ।
तब श्री गुसाई जी ने उस गरीब वैष्णव के लिए गाड़ी भेजी। उस वैष्णव को दर्शन करते से ही मूर्छा आ गई। श्रीनाथ जी ने रुष्ट होकर श्री गुसाई जी से कहा कि जिन वैष्णव समूह ने इस वैष्णव को छोड़ दिया है उन लोगों को मेरे दर्शन मत कराना। श्री गुसाई जी से विनती की, कृपानाथ, जीव सदा अपराध से भरा हुआ है, इनने इसे वैष्णव नहीं जाना था। तब श्रीनाथ जी ने आज्ञा की कि वैष्णव जान के अपराध करे तो मैं कभी अंगीकार नहीं करूंगा। अंगीकार और संबंध में भेद है। रामानंद पंडित का अंगीकार किया था, परंतु आचार्य चरण तथा वैष्णव का अपराध करने से उनको अंतराय हुआ। इसी प्रकार दया भवैया की वैष्णव वेश धारण करने से हत्या निवृत्त हो गई। एक विरक्त वैष्णव ने कोकिलावन में रसोई करी। उस दिन डोलोत्सव था। रसोई करने के बाद डोलोत्सव की याद आई। तब लता पता कुंज में बांधकर डोल सिद्ध कर श्री ठाकुर जी को झुलाए और तीनों भोग में दाल बाटी समर्पी और उधर जतिपुरा में श्रीनाथ जी डोल झूले, ऐसी सूचना श्री गुसाई जी ने उनको भेजी। तब उन्होंने विनती कराई कि यह सब श्री ठाकुर जी आपकी कहानी सो मानते हैं, अतः गुरु की कहानी यानी सेवा कृति गुरु आज्ञा के बिना सेवा नहीं करनी चाहिए। खूब ज सुंदर वचनामृत છે। ખાસા એટલે લીધું કે આપણી માથે કોઈ પણ સ્વરૂપ બિરાજતું હોય, એવું નહીં કે ચિત્રજીજ, કોઈ પણ સ્વરૂપ બિરાજતું હોય તો તે સાક્ષાત શ્રીનાથજી જ છે, તે ભાવથી જ સેવા કરવી। હવે સૌપ્રથમ કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી જે સંકલન કરેલું છે તે આપણે લઈશું। આજે આપણે જે વાર્તા લેવાના છીએ તે પ્રેમજી લુહાણાની વાર્તા છે કે જેને ગુસાઈજીને વિનંતી કરી હતી કે મને કોઈ સૂક્ષ્મ સેવા, સાધારણ સેવા પધરાવી આપો, મારાથી વધુ નહીં બની શકે। ત્યારે ગુસાઈજીએ આજ્ઞા કરી હતી કે આ સાધારણ પણ છે અને અસાધારણ પણ છે એવી સેવા છે। ત્યારે પ્રેમજી લુહાણા સમજ્યા નહીં, પરંતુ આપણે આખી વાર્તા જોશું ત્યારે તેનો ભેદ આપણને સમજાશે। કાલિંદી બેટીજીના 41 યમુનાજીના 41 પદના વચનામૃત છે। તેમાં પદમાં છે જીनको સંદેહ કરો બાત હિય મે ધરો, પુષ્ટિપથ અનુસરો સુખ જુકારી। તેમાં આ વાર્તા સંગતિ છે। એટલે પહેલા એ ખાલી આપણે પોઈન્ટ આઉટ કર્યું કે પ્રેમજી લુહાણાનું લીલામાં નામ પ્રેમ પ્રકાશિકા છે। પ્રેમી એટલે પોતાની જબાનથી જે ન ફરે તે, પુષ્ટિપથ એટલે વિશ્વાસ। શ્રી મહાપ્રભુજીએ જે ઠાકોરજી પધરાવ્યા છે તે રમકડા નથી, સાક્ષાત શ્રીનાથજી છે। હવે આપણે આ વાર્તા જોઈશું। પ્રેમજી લુહાણા નું લીલામાં પ્રેમ પ્રકાશિકા નામ છે। અને 84 વૈષ્ણવ ભગવાનદાસ સાચોરાના તે રાજસ ભાવરૂપ છે। હવે આપણે વાર્તા જોઈએ। अब श्री गुसाई जी को सेवक प्रेमजी लोहाना हालार को वासी तिनकी वार्ता को भाव कहत है। भाव प्रकाश, ये राजस भक्त है, लीला में इनको भाव प्रेम प्रकाशिका है। ये सुंदरी ते प्रगति है, ताते उनके भाव रूप है। प्रेम प्रकाशिका એટલે કે જે પ્રેમનો પ્રકાશ ફેલાવે તે। વાર્તા પ્રસંગ 1। सो एक समय हालार को संग श्री गोकुल को आयो, तामे वह प्रेम जी हु आयो। सो श्री गुसाई जी के दर्शन किए, पाछे प्रेम जी ने श्री गुसाई जी सो विनती कीनी, जो महाराज कृपा करी के सरने लीजे। तब श्री गुसाई जी ने कृपा करी के नाम सुनायो। पाछे दूसरे दिन व्रत करवाए के ब्रह्म संबंध करवायो। ता पाछे संग तो श्री गोवर्धन नाथ जी के दर्शन को चलियो। तो प्रेम जी हूँ श्री गुसाई जी सो आज्ञा मांगी के गयो। ता पाछे श्री गोवर्धन नाथ जी के दर्शन किए, फेरे संग श्री गोकुल आयो। तब 10-5 दिना रही के संग तो व्रज यात्रा करवे को चलियो। तो प्रेम जी हूँ श्री गुसाई जी की आज्ञा मांगी के ता संग के साथ व्रज यात्रा को गयो। सो कितने दिन में संपूर्ण व्रज यात्रा करी के श्री गोकुल आयो।
पाछे श्री गुसाई जी के दर्शन किए। तब श्री गुसाई जी ने पूछी, जो प्रेम जी ब्रज यात्रा करी आयो? तब प्रेम जी ने कही, जो महाराज आपकी कृपा ते ब्रज यात्रा करी। पाछे प्रेम जी ने श्री गुसाई जी से विनती करी, जो महाराज अब कहा आज्ञा है? तब श्री गुसाई जी ने प्रेम जी से आज्ञा किए, जो भगवत सेवा करो। तब प्रेम जी ने विनती करी, जो महाराज सेवा सूक्ष्म होय तो करो। तब श्री गुसाईजी વસ્ત્ર સેવા પધરાઈ દેની। અહીં ધ્યાન આપજો, ગુસાઈજીએ આજ્ઞા કરી। જ્યારે પ્રેમજી લુહાણાએ પૂછ્યું ત્યારે કે ભગવત સેવા કરો, ત્યારે પ્રેમજી લુહાણા કહે છે કે જો સેવા સૂક્ષ્મ પ્રકારની હોય તો કરું। એટલે શ્રી ગુસાઈજી तब श्री गुसाईजी वस्त्र सेवा पधराई देनी और आज्ञा किए, जो यही सूक्ष्म है और यही असाधारण है। जो श्रृंगार करो तो श्रृंगार करो, न बने तो वस्त्र धरावो, भोग धरो। ता पाछे प्रेम जी केतेक दिना श्री गोकुल में रही के सातों स्वरूप के दर्शन किए। पाछे संग विदा भयो। तब प्रेम जी हूँ श्री गुसाईजी सो विदा होय के अपने घर हालार में आयो। सो भली भांति सो सेवा करन लाग्यो। मंगला श्रृंगार राजभोग करी के अनुसर करी। पाछे जो कोई वैष्णव आवे ताको महाप्रसाद की पात्री धरतो। ता पाछे आप मेहनत मजूरी करवे जातो। सो उठापन के समय आई जातो। इतने में खर्च लायक मिली जातो। फिर नए के उठापन भोग सेन करी के पाछे भगवत वार्ता में जातो। या प्रकार भली भांति सेवा करतो। सो एक दिन प्रेम जी के मन में ऐसी आई, जो और वैष्णव के यहाँ तो श्री ठाकुर जी बोलत है और मैंने तो श्री गुसाई जी से कही जो सूक्ष्म साधारण सेवा पधराओ। परंतु श्री गुसाई जी ने कही, जो यही सूक्ष्म साधारण है और यही असाधारण है, सो ये तो कछु बोलत नहीं। पाछे उठापन के समय नाय के उठापन किए। ता समय देखे तो समस्त ग्वाल मंडली के दर्शन भय। वस्त्र के तार तार स्वरूप देखे। सगरे गादी पे स्वरूप के दर्शन भय। तब मन में विचारी, जो मेरे मन में जो मनोरथ હતો सो श्री गुसाई जी पूर्ण किए। देखो यही असाधारण है और यही साधारण है। परी इतने स्वरूपन को सेवा सिंगार मोते कैसे बनेगो। पाछे भोग धरे। ता पाछे भोग सराय गयो। सो देखे तो प्रथम હતો तैसे ही वस्त्र सेवा है। तब प्रेम जी मन में कहे, जो श्री गुसाई जी तो परम दयाल है। जैसे भक्तन के मन को मनोरथ होय सो पूर्ण करत है। पाछे प्रेम भाव सहित प्रेम जी भली भांति सो सेवा करतो। भगवत मंडली में जातो। सो श्री ठाकुर जी सानुभवता जनावन लागे। भाव प्रकाश या में जताए, जो वैष्णव को श्री गुसाई जी के वचन में विश्वास रखनो और सेवा भाव प्रीति संयुक्त करनी, तो प्रभु अनुग्रह करी सानुभवता जनावे। सो वे प्रेम जी श्री गुसाई जी को ऐसो परम कृपा पात्र भगवदीय हतो। ताते इनकी वार्ता को पार नहीं। सो कहा ताई कहिए। आ रीते प्रेमजी लोहाणानी वार्ता અહીં વિરામ લે છે। પરંતુ એવું નથી કે આ એક વૈષ્ણવની માથે જ વસ્ત્ર સેવા બિરાજતી હતી। બીજા પણ ઘણા વૈષ્ણવો છે। આમ આપણે આ વાર્તામાં જોઈ શકીએ છીએ કે જો આપણેથી બધી સેવા ન બને તો સૂક્ષ્મ સેવા પણ પધરાવવી જોઈએ। અને એ પણ અહીં ખુલાસો આપણે જોવા મળે છે કે કોઈ પણ સેવા સૂક્ષ્મ નથી હોતી। ભલે તેનો પ્રકાર સૂક્ષ્મ હોય પણ તેનો પ્રભાવ તો સ્વરૂપ હોય કે ચિત્રજી હોય, બધાનો પ્રભાવ સરખો જ હોય છે। તે આપણે આ વાર્તામાંથી જોઈ શકીએ છીએ। પ્રેમજી લોહાણાથી બધી સેવા બની શકે તેમ ન હતી, એટલે તેને કીધું કે મને સૂક્ષ્મ સેવા જોઈએ છે। પછી બધા વૈષ્ણવો વાતો કરતા હોય કે ઠાકોરજી અમને આ આજ્ઞા કરે છે કે અમારી સાથે બોલે છે, તો તેને પણ મનમાં તાપ થયો કે મારે મેં જ કીધું તો ગુસાઈજીને કે આપ મને સૂક્ષ્મ સેવા પધરાવી આપો। અને શ્રી ગુસાઈજીએ ત્યારે કીધું હતું કે આ સૂક્ષ્મ પણ છે અને અસાધારણ પણ છે। એટલે
કાલિંદી બેટીજીના વચનામૃતમાં હતું કે એને સંદેહ થયો કે અમે સૂક્ષ્મ કીધું તો એટલે મારા સાથે નહીં બોલતા હોય ઠાકોરજી, એટલે અહીં આપણા પુષ્ટિ માર્ગમાં સંદેહ પણ ફલરૂપ છે. તો આ પ્રેમજી લુહાણાને વસ્ત્રજીના તારમાં ઠાકોરજી ખેલતા હોય તેવા દર્શન થયા અને ફરી તેને મનમાં આવ્યું કે આટલા સ્વરૂપની સેવા હું કેમ કરીશ. તો પાછા ભોગ ધરીને પછી ફરી પાછા દર્શન કરવા જ્યારે ગયા તો જેમ વસ્ત્ર સેવા બિરાજતી હતી તેમ જ હતી. આમ પ્રભુએ સાનુભાવ જતાવ્યો. એટલે આપણે પણ કોઈ પણ પ્રકારની સેવા પધરાવી જ જોઈએ. કાંઈ પણ ન બની શકે તો આપણે ભાગવતજી ગોસ્વામી બાળકો પાસે પુષ્ટ કરાવીને પધરાવવું જોઈએ. કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ હતું કે આપણે કાંઈ પણ ન કરી શકીએ તો જપમાળા પુષ્ટ કરાવવી જોઈએ. તે પણ શ્રીનાથજીનું સ્વરૂપ છે અને તેવા ભાવ પણ તેમાં તેવો જ રાખવાનો, તેવું એમના વચનામૃતમાં હતું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.